ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, શરૂઆત કરીએ આજે કયા શેર્સથી? જો આજના દિવસે સૌથી પહેલાં ટાટા કન્ઝ્યુમરના શેર પર નજર પડી રહી છે. ગઈકાલે સાંજે આપણને પરિણામો આવતા દેખાયા. પ્રોફિટ થોડો ઘટ્યો છે, 22.5% જેટલો 267 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. અનુમાનથી આંકડો ઓછો છે. ખાસ કરીને કંપનીએ એકવારની લગભગ 215 કરોડની અહીંયાથી ખોટ નોંધાવી છે, જેને કારણે અહીંયાથી આપણને જે નફો છે એ ઘટતો દેખાયો. આવક જે છે 8.5% જેટલી વધી છે, જોકે એ પણ અનુમાનથી થોડી ઓછી છે. 3926 કરોડની આજુબાજુ આંકડો રહ્યો છે. એબિટા અહીંયાથી લગભગ 23% ઘટીને આપણને 629 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. 601 કરોડનું અનુમાન હતું, ત્યાંથી થોડાક વધારે છે, પરંતુ ખાસ કરીને માર્જિન અહીંયાથી કંપનીના સારા એવા સુધરા છે. 15%થી વધી 15%નું અનુમાન હતું, જેની સામે 16% પર રહ્યા છે. અને ખાસ વાત કે 14 ત્રિમાસિકના સૌથી વધુ સ્તર પર આપણને માર્જિન રહ્યા છે. હવે જો તમને ઓપરેટિંગ નંબર્સ અહીંયાથી સારા લાગતા હોય, પરંતુ ઓવરઓલ તમે જોશો તો અહીંયા ગ્રોથની દ્રષ્ટિએ તમને થોડોક અનુમાન જોવા મળી રહ્યું છે. ભારતીય આવકનો જે ગ્રોથ છે એમાં લગભગ 10.4%નું અનુમાન હતું, જે 9થી 10%નું અનુમાન હતું, જે 10.4% પર રહી છે. ભારતીય ફૂડ આવકનો ગ્રોથ છે લગભગ 20% પર રહેતો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય આવકનો ગ્રોથ 7% અને માર્જિન લગભગ 270 BPS જેટલો વધારો થયો છે. ભારતીય બેવરેજીસ બિઝનેસની અંદર માત્ર 3%નો ગ્રોથ નોંધાયો છે. અને ચાના વોલ્યુમ ગ્રોથની અંદર જે આપણને 2થી 3%નું અનુમાન હતું, એની સામે સાવ ફ્લેટ રહેતું જોવા મળ્યું છે. અને સ્ટારબક્સની જે Q4ની આવક છે એ પણ માત્ર 7% વધી છે, જ્યારે FY24ની ઓવરઓલ વાત કરીએ તો 14-15%નો ત્યાં વધારો છે, પરંતુ એની સામે માત્ર 7% Q4ની અંદર આપણને વધારો જોવા મળ્યો છે. એટલે જો ભારતીય આવક ગ્રોથ અને એ એક સપોર્ટ રહેતો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બિઝનેસ એક સારો એવો રહ્યો છે, ત્યાંથી માર્જિનને સપોર્ટ જોવા મળ્યો છે. એટલે આ બધા ફેક્ટરને કારણે કંપની માટે થોડાક સારા પોઈન્ટ્સ તો છે, પરંતુ તે છતાં પણ શક્યતા છે કે આજના દિવસે કંપની આપણને થોડોક લાલ નિશાનની અંદર કારોબાર દર્શાવી શકે. કારણ કે તમે ઓવરઓલ જોશો તો તમે અહીંયાથી જે હાઈ સેગમેન્ટવાળા ગ્રોથ સેગમેન્ટ છે ત્યાં એટલો સારો ગ્રોથ જોવા નથી મળ્યો. માર્જિનની અંદર ચોક્કસથી આપણને ઉછાળો જોવા મળ્યો છે કંપનીના, પરંતુ આ એક આજે આપણને કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. મોર્ગન સ્ટેનલી જો ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 1305ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. એમણે કહ્યું છે કે માર્કેટ શેર અહીંયાથી ચોક્કસથી સોલ્ટ બિઝનેસની અંદર ઇમ્પ્રૂવ થયો છે, પરંતુ ચાના બિઝનેસની અંદર જે પ્રકારે માર્કેટ શેર ઘટી રહ્યો છે એ અહીંયાથી ચિંતાનો વિષય છે. CLSA જો અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ આપી રહ્યા છે 1228નો. તેમનું કહેવું છે કે જે ખાસ કરીને એક ઊંચા ડેપ્રિસિએશન અને અમોર્ટાઇઝેશન ચાર્જને લીધે જે પ્રી એક્સપેક્ટેશન પેટ હતી એ આપણને અહીંયાથી 6%નો ઘટાડો 6% જેટલું મિસ થતો જોવા મળ્યો છે. એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. બીજી તરફ MCXના પરિણામ આવ્યા હતા. આ સ્ટોકની અંદર આપણે ખૂબ સારી ડ્રીમ રન જોઈ છે, પરંતુ Q4ના પરિણામ જો 2 ત્રિમાસિક બાદની ખોટ બાદ કંપની નફામાં આવી છે અને FY24માં રેકોર્ડ 760 કરોડ રૂપિયાની આવક આ કંપનીને થઈ છે. 5 કરોડની ખોટ સામે 88 કરોડનો નફો આપણને Q4ની અંદર થતો જોવા મળ્યો છે. આવક જો કે અહીંયાથી Q4માં લગભગ 192 કરોડથી 5% ઘટીને 181 કરોડ પર ચોક્કસથી ગઈ છે, પરંતુ એબિટા લેવલે પણ તમે જુઓ 20 કરોડની એબિટા ખોટ હતી, એની સામે લગભગ 102 કરોડનો એબિટા રહેતો જોવા મળ્યો છે. અને જે એમનો ખર્ચ હતો એ પણ થોડો ઘટી ગયો છે. કંપનીએ થોડું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. ઓવરઓલ કંપનીના પરિણામ અહીંયાથી આપણને થોડાક સારા લાગી રહ્યા છે ઓવરઓલ જે પ્રકારે જોઈ રહ્યા છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી આજે પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. ગઈકાલે પણ આ સ્ટોકની અંદર સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોકરેજના રિપોર્ટ જુઓ, મોર્ગન સ્ટેનલી અહીંયાથી અંડરવેટ છે. તેમનું કહેવું છે કે Q4ના જે નફાના અનુમાન છે એ અહીંયા જે નફો છે અનુમાન કરતાં ખાસો એવો ઓછો જોવા મળ્યો છે. ઓપરેટિંગ રેવન્યુ પણ અહીંયાથી ખાસ કરીને અનુમાનથી ઓછી જોવા મળી છે. અને જે ખર્ચાઓ છે એ અહીંયાથી જેટલું અનુમાન લગાવતું હતું બજાર, એનાથી આપણને વધારે રહેતા જોવા મળ્યા છે. એટલે મોર્ગન સ્ટેનલીને આજના દિવસે આ સ્ટોક નથી ગમી રહ્યો, પરંતુ પરિણામો સારા છે. જોઈએ અહીંયા આપણને કેવી આજના દિવસમાં એક ઉછાળો જોવા મળે છે. ત્યારબાદ ICICI પ્રુડેન્શિયલ એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ એટલે કે APEની અંદર આપણને જો 9.5%નો ગ્રોથ જોવા મળ્યો, 3615 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે થોડો ઘટાડો આવ્યો છે, 26%નો 776 કરોડ પર છે યર ઓન યર ધોરણે. ગયા ક્વાર્ટરની અંદર 1055 કરોડનો આંકડો હતો. VNB માર્જિન છે એ પણ અહીંયાથી ખાસ કરીને ઘટ્યા છે, 32%થી ઘટીને 21.5% પર રહેતા જોવા મળ્યા છે. હવે ખાસ વાત અહીંયાથી એ પણ ધ્યાનમાં રાખ્યું કે Q4 ટ્રેડિશનલી જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમના માટે અહીંયાથી સારું રહેતું હોય છે. એનું કારણ
કે હજી પણ આપણે ત્યાં જે જૂની ટેક્સ રિજીમ ચાલે છે એ જૂની ટેક્સ રિજીમમાં ઘણા બધા ટેક્સ માફી આપવામાં આવે છે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટની ઉપર. અને જ્યારે જે હાઈ નેથ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ લોકો જ્યારે પોતાનો હિસાબ કરે છે અને ટેક્સ ભરવાનો આવે છે ત્યારે ઘણું બધું મોટું રોકાણ ઇન્સ્યોરન્સની અંદર છેલ્લા સમયે કરતા હોય છે. એટલે Q4 એક એવું એક ક્વાર્ટર હોય છે કે ટ્રેડિશનલી સારું રહેતું હોય છે, પરંતુ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ માટે સારું નથી રહ્યું. ખાસ કરીને VNB જે છે એ અહીંયાથી અનુમાનથી ઓછું જોવા મળ્યું જુઓ, અને ખાસ કરીને જે માર્જિન છે એ પણ અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે. જોકે પ્રીમિયમનો અંદર જે ગ્રોથ થયો છે એને કારણે માર્જિનના ગ્રોથને અહીંયાથી આપણને થોડોક ઓફસેટ થઈ શકે છે. જેફરીઝ જુઓ અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ વધારીને એમણે 680ના કર્યા છે. એમનું કહેવું છે કે જે VNBની અંદર ઓછી સેન્સિટિવિટી છે અને મોર્ટાલિટી કોસ્ટ અને ઓપેક્સ છે તે અહીંયાથી હવે ઓછા રહેવાનું અનુમાન છે, જેને કરીને તેઓ અહીંયાથી બાય કોલ આપ્યો છે અને 680ના ટાર્ગેટ ખાસ અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. ટાટા એલેક્સી જુઓ, એના પણ પરિણામ આપણને ગઈકાલે આવતા જોયા. પ્રોફિટ 4.6% જેટલો ઘટીને 196 કરોડ પર રહ્યો છે. આવક લગભગ 1% ઘટીને 905 કરોડ પર રહી છે. એબિટાની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે. માર્જિન પણ અહીંયાથી ખાસ કરીને ઘટ્યા છે. ઓવરઓલ એક નબળું ક્વાર્ટર ટાટા એલેક્સી માટે ખાસ કરીને જોવા મળ્યું છે. પરંતુ જો મોર્ગન સ્ટેનલી હતી ટાટા એલેક્સીનો અંડરવેટ કોલ આપી રહ્યા છે, 6860ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ખાસ કરીને Q4 એક નબળું ક્વાર્ટર ચોક્કસથી રહ્યું છે, પરંતુ અહીંયાથી FY25 માટે મેનેજમેન્ટ જે છે એ ઘણું પોઝિટિવ છે, પરંતુ એટલાથી નહીં ચાલશે. અહીંયાથી તેમણે હાયર એક્સપેક્ટેશન રાખવી પડશે એવું મોર્ગન સ્ટેનલીનું માનવું છે. એટલે એના પર પણ એક નજર કરીશું. તો ટાટા કન્ઝ્યુમર, MCX આ બધા સ્ટોક પર આજે ખાસ આપણી નજર રહેશે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ કે જ્યાં આજે નજર રાખવાની છે? જે અન્ય સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન સાથે જ સમાચારનું રિએક્શન જોવા મળી શકે છે. પરિણામનું રિએક્શન જેમાં દેખાઈ શકે છે સાયન્ટ DLMAની વાત કરી લઈએ. અહીંયા જે રીતે કંપનીના પરિણામ આવ્યા છે, નફાની વાત કરીએ 80.2% કંપનીનો નફો વધ્યો છે અને 22.7 કરોડની આસપાસ પહોંચતો દેખાવ છે. સામે આવકની વાત કરીએ 30.4% કંપનીની આવક વધી છે અને વધીને 361.8 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 18.8% કંપનીના એબિટા વધ્યા છે, પણ માર્જિન જુઓ થોડા ઘણા ઘટ્યા છે. 11.5% પર જે હતા ત્યાંથી ઘટી અને 10.5% પર આપણને રહેતા દેખાયા છે. તો માર્જિનના ફ્રન્ટથી એક નબળા પરિણામ છે, પણ બાકી દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે. સાયન્ટ DLMનું કાઉન્ટર ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર SBI કાર્ડ. અહીંયા પરિણામ ન્યૂઝ બેઝ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. અહીંયા સ્થાનિક માર્કેટ માટે SBI કાર્ડ માઇલ્સ કાર્ડનું લોન્ચ જે છે તે કરવામાં આવ્યું છે અને કંપનીએ સ્થાનિક માર્કેટ માટે નવું રિટેલ ક્રેડિટ કાર્ડ જે છે તે લોન્ચ કર્યું છે. તો એક SBI કાર્ડ માઇલ્સ નામનું રિટેલ ક્રેડિટ કાર્ડ જે છે નવું લોન્ચ કરવામાં આવ્યું છે. તેને કારણે SBI કાર્ડનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. ગઈકાલે પણ સમાચારના કારણે સ્ટોક પોઝિટિવલી રિએક્ટ કર્યું હતું. ડૉક્ટર રેડ્ડીઝ નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં રહેશે. અહીંયા દવા રિકોલ કરવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. ઓરલ સોલ્યુશનની દવા જે છે તે કંપનીએ રિકોલ કરી છે. જે સેપ્રોપ્ટેરિન હાઇડ્રોક્લોરાઇડ પાવડર છે તેના 6 લોટ્સ જે છે તે રિકોલ કરવામાં આવ્યા છે અહીંયાથી. અને જે સબ પોટેન્સીને કારણે આ જે પાવડર છે તેને રિકોલ કરવામાં આવ્યો છે. અને એક્સિલરેટેડ સ્ટેબિલિટી ટેસ્ટ દરમિયાન આ સમસ્યા જે છે તે મળી આવતા આ પાવડરને રિકોલ કરવામાં આવ્યો છે. અને ગ્રાહકોની ફરિયાદ બાદ જે છે તે આ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં અમુક સમસ્યાઓ સામે આવી છે. એને કારણે આ દવા જે છે તે રિકોલ કરી છે. તો એને કારણે ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર લ્યુપિન નજરમાં રાખવાનું રહેશે. EIR મળ્યો છે કંપનીને. કંપનીના ઔરંગાબાદ યુનિટને ખાસ કરીને એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યો છે અને આ રિપોર્ટ મળ્યા બાદ હવે US FDA તરફથી આ યુનિટ જે છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તો લ્યુપિનના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IIFL ફાઇનાન્સ ફોકસમાં રહેશે. અહીંયા સ્પેશિયલ ઓડિટ શરૂ કરવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. RBIના નિર્દેશ મુજબ વિશેષ ઓડિટ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે અને લોન ડિસબર્સમેન્ટ પ્રેક્ટિસનું ખાસ કરીને સુપરવાઇઝેશન કરવા માટે આ સ્પેશિયલ ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. IIFL ફાઇનાન્સ અહીંયા પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પૂર્વાંકરામાં નજર કરીએ તો કંપનીની પસંદગી અહીંયાથી કરવામાં આવી છે. તેને કારણે સ્ટોક પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે. બાંદ્રાની જે પાલી હિલના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કંપનીની પસંદગી કરવામાં આવી છે અને પ્રોજેક્ટથી લગભગ 20,000 કરોડની આવક જે છે તે પણ અપેક્ષિત છે. તો પૂર્વાંકરાનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે ગોકુલદાસ એક્સપોર્ટની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. કંપનીને બોર્ડ પાસેથી QIP
QIPના ઇસ્યુ પ્રાઇસ માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને આ QIP માટે ઇસ્યુ પ્રાઇસની વાત કરીએ તો લગભગ 775 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. તો આજે ગોકુલદાસ એક્સપર્ટ પર પણ નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા જ કામ